કરી પણ કોઈ દિવસ ભગવાનનું નામ લીધું ત્રણેય છોકરાઓના મનમાં દુઃખ થાય. હવે એટલામાં શું બન્યું? એક બકરી આવી વાડામાં અને બકરીએ ઝાડુનું ઠૂઠું લીધું અને મંડી ચાવા. એમાં રામજી બાપાની નજર પેલી બકરી પર ગઈ. કારણ કે જોજો આ દાંત પણ હોય ને ત્યાં સુધી રામ નામ લેજો. હા, અને જો આ દાંત ગયા પછી જો તમે કઈ કોશિશ કરશો ને તો પછી રામ નહીં બોલાય, રામ. એટલે હમણાંથી તૈયાર રહેજો પ્રભુનું ગુણ ગાવાની, નામ સ્મરણ કરવા. પછી રામ નહીં બોલાય, રામ બોલાશે શેરડીની. હા, હવે પેલી બકરીએ પેલું સાવરણીનું ઠૂઠું ચાવાની થઈ. રામજી બાપાની નજર પૂગી અને એને એમ થયું કે મારા બેટા મારા જીવતા હજી ધ્યાન નથી રાખતા તો મારા મર્યા પછી કેવું કરશે? આ સંપત્તિનો સદુપયોગ કરશે કે નહીં? વેડફી નાખશે. અત્યારે મારી નુકસાન થાય છે. એટલે બાપા વાહ 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 વાહ. એટલે મોટો દીકરાને બિચારાને એમ થયું કે બાપાને વાસુદેવાય વાસુદેવાય પણ કઈ બોલાતું. બીજા છોકરાને એમ થયું કે બાપા એમ કહે છે કે વારસામાં મેં કંઈક મૂક્યું છે. અને ત્રીજા દીકરાને એમ થયું કે વાડામાં કંઈક દાટ્યું છે. પહેલાને થયું બાપા વાસુદેવ બોલવા જાય છે, બોલાતું નથી. બીજાને થયું કે વારસામાં કંઈક રાખ્યું છે પણ બાપાથી બોલાતું નથી. અને ત્રીજાને એમ થયું કે વાડામાં કંઈક દાટ્યું છે પણ બાપાથી બોલાતું. એટલે બીજા નંબરના ભાઈએ કહ્યું કે ભાઈ માનો ને માનો પણ આપણું કંઈક હજી છે. પેલો નાનો ભાઈ કહે કે બાપા એમ ચોક્કસ કહે છે કે વાડામાં કંઈક એમણે દાટ્યું હશે. હવે એમને એમ થાય છે કે હું જીવી શકું એમ નથી તો છોકરાને બતાવો તો જાઉં. એટલે આપણે શું કરીએ ભાઈ? તો કે હવે તમે વાર ન કરો, ડોક્ટર પાસે જાઓ. ડોક્ટરને કહો કે મારા બાપા છેલ્લી ઘડીએ જ છે, બોલવાની કોશિશ કરે છે પણ બોલાતું નથી. તમે એવી કોઈક દવા એમની કરો કે થોડુંક બોલતા થાય. ડોક્ટરે કહ્યું કે થોડુંક બોલતા તો થાય પણ તમારે ફી ચૂકવવી પડે. તો કે ડોક્ટર તમારી જે ફી થશે અમે આપશું. કારણ કે એમને તો એમ હતું કે બાપાએ બહુ મોટો ડલ્લો મૂકેલો. ડોક્ટરે કહ્યું કે ભાઈ જો કેટલું બોલે એ ગેરંટી નહીં પણ તારા બાપા બોલે એ ગેરંટી ખરી. તો કઈ વાંધો નહીં. પેલા છોકરાએ લીધી ડોક્ટરની બેગ, આગળ એને પાછળ ડોક્ટર. ઘરે આવ્યા, ડોક્ટરે નાડી જોઈ, વિચાર કર્યું કે હજી નાડી ચાલે તો છે, વાંધો તો નથી. એટલે ઇન્જેક્શન તૈયાર કર્યું. પણ કે ભાઈ એક કામ કરો, પેલા મારી ફી આપો. આ જોખમ વાળું કામ. તો કે ડોક્ટર સાહેબ કેટલી થાય? તો થાય તો 1500 પણ બેગ તમારા ભાઈએ લીધી એટલે 1000 રૂપિયા આપો. 1000 રૂપિયા છોકરાઓએ તો કાઢી આપ્યા. અને પછી ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપ્યું એટલે અસર તો થયો. અને જેવું ઇન્જેક્શન આપીને પૂરું કર્યું, વાત સાત સા પૂરું. છોકરાએ જોયું વાડામાં પેલી બકરી સાવરણી ચાવતી હતી. તે અરે આ ભલે ને ચાવી જાતો વાંધો નહીં પણ બાપો જતા જતા 1000 રૂપિયાની કાણ કરતો ગયો. આવું થયું. માયા એટલી વિચિત્ર છે, મોહ પણ એટલો જ વિચિત્ર. એટલે પ્રત્યેક ક્ષણ
પ્રત્યેક શ્વાસ જીવનું મૃત્યુ છે, જીવનનો અંત છે. એટલે પ્રત્યેક શ્વાસ પર સાવધાન રહો અને એક પણ શ્વાસ વ્યર્થ ન જાય એનું ધ્યાન કરો. ધ્યાન બધા કરે પણ ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની આજે બહુ જરૂર હો. ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ ધ્યાન રાખવાની જરૂર. પણ આજે બે ધ્યાન બધા બહુ રહે. હે પુણ્યવાનું, બીજા જન્મમાં એમને હરણ થવું પડ્યું અને જ્યારે ગડકીના કિનારે પહોંચ્યા ત્યારે પૂર્વ જન્મને યાદ આવ્યું અને તરત જ એમને એ જન્મમાં સંકલ્પ કરી લીધો, જળ અન્ન ત્યાગ કરી અને પરમાત્માનું સ્મરણ કર્યું અને ફરી આ અવતારની અંદર પ્રત્યેક ક્ષણ હવે સાવધાનમાં રહે છે. એક ક્ષણ એવી ન હોય કે જે અવસાધાન, અને એક ક્ષણ એવી ન હોય કે જેમાં પરમાત્મા સાથેનું મિલન ન હોય. અને મિલન ન હોય ને તો એ જીવન શું કામ? જળ ભરત એટલા સાવધાન છે એટલે જળ ભરતને આ ત્રણ પકડી લાવ્યા અને જળ ભરતને કહ્યું કે આ અમારા રાજા છે અને એની પાલકી લેવાની છે, લે ભાઈ ખાનમુખ. તમે વિચાર કરો, જળ ભરત ચક્રવર્તી સમ્રાટ, પણ પ્રારબ્ધ આજે આવ્યું છે ને ભોગવવાનું. જે હંમેશ પાલકીમાં બેસતા હતા આજે એને પાલકી લેવાનો સમય આવ્યો. જળ ભરતે ના નથી પાડી, પાલકી એમણે ખભા પર લઈ લીધી અને પાલકી લઈ અને ચારે જણા ચાલવા લાગ્યા. કહે ને અહિંસા પરમો ધર્મ. જીવ માત્રમાં પરમાત્માની અનુભૂતિ જેને થઈ, જીવ માત્રમાં જેને શિવના દર્શન કર્યા, એ અજાણતામાં પણ કોઈ દિવસ પાપ કરશે, પણ એવી અનુભૂતિ જેને કરી છે એ. બાકી તો ઘણા તો તરત પૂરું કરી નાખ્યું. નહીં, આજે નથી, તમે ચિંતા નહીં કરતા. પણ મચ્છરમાં પણ, માખીમાં પણ, કીડીમાં પણ જો કૃષ્ણના દર્શન થાય તો બેડો પાર થઈ જાય. જીવ માત્ર એ શિવ છે, પણ પ્રારબ્ધ કર્મ જીવ માત્ર ને ભોગવવા પડે. હે પુણ્યવાનું, ધીરે ધીરે પાલકી આગળ જઈ રહી છે, પણ સંતની દ્રષ્ટિ નો એવો નિયમ છે કે બને ત્યાં સુધી 4 હાથની ઉપર જવી જોઈએ. બને ત્યાં સુધી સંતની દ્રષ્ટિ હંમેશા નીચા જોઈએ, ઉપર નહીં. અને ઉપર દ્રષ્ટિ રહેતી હોય તો માનવાનું કે આમાં કંઈક વાંધો છે. આ એની પ્રતીતિ તમને કરાવું. રવગણની પાલકી જઈ રહી છે અને એ જળ ભરતે પણ પાલકી પોતાના ખભે ઉપાડી છે, પણ એની દ્રષ્ટિ 4 હાથ સુધી જાય છે. કારણ કે એની દ્રષ્ટિ જીવ માત્ર પર છે કે મારે કોઈ પણ પગ નીચે કોઈ જીવની હિંસા ન થવી જોઈએ. અજાણતામાં પણ કોઈ જીવ મરવો ન જોઈએ, ચાહે કીડી હોય, મંકોડો હોય, ઈયળ ગમે તે હોય. એટલે જ્યાં કંઈક આવું લાગે ને એટલે કૂદકો મારે. શું કરે? જળ ભરતજી કૂદકો મારે. કૂદકો મારે એટલે પેલી જે પાલકીનો દાંડો ખરો ને રવગણના માથામાં વાગે. એટલે પાલકીમાં બેઠા બેઠા રવગણ કહે, જરા હરખા ચાલો. પેલા 3 કહે કે મહારાજ અમે તો હરખા ચાલી છે, પણ આ ચોથાને જે પકડી લાવ્યા છે ને એ જાણે ન જાણે શું કુડાકુડ કર્યા કરે.
પછી ઘડીકમાં હસે છે, ઘડીકમાં રડે છે, તો કે હસે છે ને રડે છે? તો કે હા. કે ભાઈ હસે છે ને રડે છે, પણ જડ ભરત એક શબ્દ બોલતા નથી. હસે છે ક્યારે? જ્યારે પરમાત્માના મિલન અને પરમાત્માનું દર્શન થાય એટલે ખળખળાટ હસે છે. અને જે ક્ષણ પરમાત્માના દર્શન અને મિલન નથી ત્યારે દળ દળ આંસુ એની આંખોમાંથી વહી જાય. રેણુ ઝાવાળો પીર રામદેવ યાદ રેણુ ઝાવાળો પીર રામદેવ યાદ આવી જાય છે, યાદ તમારી આવે અને આંસુ ભરાઈ 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 જાય છે. બાબા તમારે મંદિરે ધનવાનો આવતા, બાબા તમારે મંદિરે નિર્ધનિયાઓ પણ આવતા. દેવી લઈને જાય છે, યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે, યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે. બાબા તમારે મંદિરે આંગળાઓ આવતા, બાબા તમારે મંદિરે પાંગડાઓ પણ આવતા, બાબા તમારે મંદિરે દુખિયાઓ આવતા, બાબા તમારે મંદિરે વાજિયાઓ પણ આવતા. યાદ આવી જાય છે, યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે, યાદ તમારી આવે અને આંસુ ભરાઈ જાય છે.
એમની પણ તારજો સાગરમાં નૈયા મારી નાવિક થઈ પાર લગાવજો सागर तरी जाए याद तुम्हारी आवे अलिया आंसू भराई जाए याद तुम्हारी आवे अलिया आंसू भराई जाए शुक्रवार निरात्रि दर्शन करवाने काज याद करते हमारी आंखड़ी लक्ष्मी चंद तारा धुणला याद तुम्हारी आवे अलिया आंसू भराई जाए याद तुम्हारी आवे अलिया आंसू भराई जाए
तारी हरजी तारा भक्त तारा अपार डाली तारी हरजी तारा भक्त तारा अपार डाली तारी हरजी तारा भक्त तारा अपार डाली तारी हरजी तारा भक्त तारा अपार सात लख चंद अर्ज करे कर दो मेरो पार वीर नो जय जयकार नो जय जयकार हे सात लख चंद अर्ज करे उतारे अवतार वीर नो जय जयकार तीनों जय जयकार गणो जाराय नो जय जयकार तीनों जय जयकार गणो जाराय नो जय जयकार हे हिंदवा पीर नो जय जयकार गणो जाराय नो जय जयकार नकड़ के नाथ नो जय जयकार पीर नो जय जयकार गणो जाराय नो जय जयकार पीर नो जय जयकार गणो जाराय नो जय जयकार हे हिंदवा पीर नो जय जयकार हे पुण्यवनो कहीं बार कहीं छोटे के काम मोटे होते हैं और छोटे मोटे कब होते हैं जब भगवान की कृपा होती है। छोटे मोटे कब होते जब वो भगवान के होते तो छोटे में से मोटे होते। जागरण जेने कर्या होय ने एने खबर पड़े मोटू केम थवाय भूखा निकली जाए। हे पुण्यवानो थोड़ू पाछा चाले वળી કંઈક જીવ જંતુ આવે અને જળ ભરતજી મહારાજ પાછો કૂદકો મારે અને કૂદકો મારે એટલે દાંડો માથામાં હવે ધ્યાન રવગણનો ક્યાં છે ખબર છે? હવે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો વિચાર તૂટી ગયો, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત તૂટી ગઈ। હવે કઈ વાત છે એના મગજમાં? જડ ભરતની। પાલકી થોડુંક આગળ ચાલી અને સાપોલિયો આવી ગયો। જડ ભરતે માર્યો પાછો કૂદકો। એ અલ્યા જાડિયા ખાઈ ખાઈને જ ખાલી ખોદ્યું કે નથી દેખાતું તને? મારા માથામાં વાગે છે, જો સાંભળી લે હું કોણ? રાજા રહુગણ। એનું કારણ છે મૂળ સંસ્કાર બહાર આવ્યા વગર રહેતા ગમે ત્યારે ગમે ત્યાં આવી જ જાય। બહુ વિચાર જો હે
આ સનાતન, આ મહાધર્મ આપણું નિજાત, અને એની અંદર આપણે એક એક પગલું કેવું ભરવું જોઈએ એની આ વાત છે. જળ ભરત ચક્રવર્તી સમ્રાટ, અને આજે આ પોતાના કાને સાંભળે છે, હું કોણ? રહુગાણ. જળ ભરતને થાય છે કે આ કપિલ મહારાજ જે સ્વયં સાક્ષાત શ્રી હરિનું સ્વરૂપ, ભગવાન શ્રી હરિનો જેમનો અવતાર, અને એમને ત્યાં બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાય છે, પણ માયાએ એને ઘેરી લીધો છે. એનો વિનય વિવેક બધો હણાઈ ગયો છે. રત્ન ચિંતામણી તો છે, પણ એની ઓળખ નથી. એક વખત એવું બન્યું, એક મહાત્માજી પાસે એક પારસમણી, એનો ઉપયોગ મહાત્માજી કેટલો કરે? એના જીવન જરૂરિયાત પૂરતો. એમને એમ થાય કે આજે 200-500 નો ભંડારો કરવો છે, તો કિલો એક લોઢું લઈ લે, જરા કડાડી દે, સોનું વેચી દે, અને ભંડારો હા કરી દે તમારી જેમ. એમાં એક સેવકને આ એમ થાય કે જો મારા હાથમાં જો આવી જાય ને, મારા ઘરના બારી બારણા એકે લોખંડના નો રહેવા દઉં. હવે એને એના તરફ જ લક્ષ કે આ પારસમણી મારા હાથમાં આવે ક્યારે, નહીં તો છેવટે આ મહાત્માને મારી નાખીશ. પણ પારસમણી તો આ એવું બને હો. હા, તમે ઘણી વખત સાંભળતા હશો કે લોકો તો ભલભલું કરે, પોતાના સ્વાર્થ માટે કોકના ધડ માથા જુદા કરવામાં જરાય દયા રાખતા નથી. શરૂમાં જયારે વાત થઈ ને, કેમ કે બાપુ સોપારી ફૂટી, મેં કહ્યું સોપારી ફૂટી એમાં હું નવાઈ કરી? મેં કહ્યું હશે, હવે સોપારી એટલે પેલી આપણે પાટમાં મૂકીએ તેઓ, મેં કઈ બહુ ધ્યાન ન કર્યું. એટલે પેલા ભાઈને એમ થયું કે આટલું ગૃહી વસ્તુ, આવી દુઃખની વાત છતાં બાપુને નો કોઈ હરખ કે અફસોસ કાંઈ ન થયું. એટલે ફરી પાછા બિચારાથી નો રહેવાય ને, તો મને કે બાપુ સોપારી ફૂટી ગઈ. કે ફૂટી જાય એમાં હું થઈ ગયું? સુડી હોય તો સોપારી ફૂટી જાય. તો કે એમ નથી, તો કે 50 લાખમાં ફૂટી. મેં કીધું એક સોપારી 50 લાખમાં? આ બધી પાનબાઈની વાતો એવી છે, અટપટી વાત પાનબાઈ ઝટપટ. આવી બધી વાતો ઘણી વખત છે ને અમને અટપટમાં નાખી દે. એટલે પછી એને મને કહ્યું કે બાપુ આવું થયું. મેં કહ્યું હે, સાલા રૂપિયા માટે માણસને મારી નાખે? તો કે બાપુ મારી નાખે છે. એટલે આને એવી બુદ્ધિ, એવું મન થઈ ગયું કે છેવટે જો આ પારસમણી આમ ન મળે તો આ મહાત્માને મારી નાખીશ, પણ પારસમણી તો હાથ વગે કરીશ. પણ આ તો મહાત્મા ક્યારે થવાય? મહાસાગર જેવો. જુઓ, બે સત નહીં છોડે, એક માખણ અને એક મેરામણ. દરિયો તમે જોજો, એની મર્યાદા કોઈ દિવસ નહીં ઓળંગશે.
અને તમે માખણને છાશમાં ગમે તેટલું નીચે ઉતારો પણ એ તરી જ જાય. બેનો સત મહાત્માને પણ એમ નક્કી થઈ ગયું કે આ ભમરાળો મારી પાછળ પડ્યો છે, પણ એને ખબર નથી કે આ પારસમણી તો ઠીક, પણ તને મળેલા પારસમણીની તને ઓળખ નથી, તો આ પારસમણીને તું કરવાનો. મહારાજે નક્કી કર્યું કે આજે હવે છે ને આ આમે મારી ડેલી છોડતું નથી, ઝૂંપડીની આગળ પાછળ આમ જ ફરે રાખે છે, પણ આજે મારે ઝૂંપડીને સોની રાખવી છે. જોઉં તો ખરો હવે એને પારસમણી કેમ હાથ આવે. એટલે મહારાજે એમની જે ધોતી હતી ને એમાંથી એક કટકી ફાડી, ચીથરી, એ ચીથરીની અંદર પેલું પારસમણી બાંધી અને એક લોખંડની નાનકડી ડબ્બી એની અંદર મૂકી દીધી. અને એ પાછું મહાત્માએ બિલકુલ સામે જ રાખ્યું હતું કે દુનિયાને આમ કદાચ આંધળો હોય ને હાથ ફેરવે તો એ હાથમાં આવી જાય એવું રાખ્યું, ખોદવું ન પડે એમ. અને મહાત્માજી ગંગા કિનારે ગયા નાવા. આને તો એટલું જ જોતું હતું કે આ બાવો ઝૂંપડી છોડતો જ નથી, આ માન માન આજે હાથમાં, પણ હાથે તો નહીં લઈ ગયો ને, કાંઈ વાંધો નહીં, પણ આજે મારે ઝૂંપડીને છોડવી. એને છે ને મહાત્માજી ગયા સ્નાન કરવા ગંગા કિનારે, અને આ લાગ્યો ઝૂંપડી. ઝૂંપડી રફે ડફે કરી નાખ્યો, છાજલી બાજલી આવી હતી ને બધી નવરી કરી નાખી. પણ પારસમણી મળ્યો, પસીનો પસીનો છૂટી ગયો. હવે વિચાર કર્યું કે કદાચ આમાં છાજલીમાં ન હોય, કોઈ વાસણમાં ન હોય, કોઈ ટકોરીમાં ટોકરીમાં ન હોય, તો કદાચ નીચે દાટ્યું. એટલે મંડ્યો નીચે ખોદવા, એટલામાં મહાત્મા આવ્યા. અલ્યા ભાઈ આ તમે શું કરો? તો કે મહાત્માજી આજે હું કાં તો તમને નહીં છોડું ને કાં હા પારસમણીને નહીં છોડું. એમ તો કે પણ ભાઈ તું આ કરે શું? તો કે પારસમણી શોધું છું. અરે મૂરખ, આ ડબલી તારી સામે પડી, આંધળા તને દેખાતી નથી, એમાં પારસમણી છે. પણ પેલાને એમ તો આ લોખંડની ડબલી છે ને એમાં પારસમણી હોય તો લોખંડ તો સોનાનું થઈ જાય. એટલે એને મૂર્ખાએ જોઈ મહાત્માજી ડબ્બી લીધી, ખોલી. પણ કે મહાત્માજી આ ડબ્બી સોનાની ન થઈને તો કે ક્યાંથી થાય? આ જોને ઉપર ચીથરું બાંધેલું છે તે મૂર્ખા, તને ભગવાને આ આપ્યું છે ને એ રત્ન ચિંતામણી છે, પણ માયા રૂપી આ ચીથરી છે ને એટલે તને આ દેખાતું નથી. આના કરતા તો ભગવાને તને આપ્યો છે ને માનવ રૂપી અવતાર, રત્ન ચિંતામણી. આવી મહામૂલી જિંદગી તને પ્રભુએ આપી, એને તું ઓળખી ન શક્યો. અરે મૂર્ખ, આ તો પરમાત્માનો પ્રસાદ છે. જ્યાં સુધી મારા હાથમાં છે ત્યાં સુધી, મારા હાથમાંથી જાય પછી કાંકરો થઈ જાય. રામજી મહારાજને એક વખત એવું થયું કે હનુમાનજી મહારાજને આ બધા સેતુ બંધ જ્યારે બાંધ્યો, મારું નામ લેતા ગયા અને પથ્થર મૂકતા ગયા, મારું નામ લેતા ગયા અને પથ્થર. ભગવાન રામજીની ઈચ્છા થઈ, ચાલ આજે હું બે ચાર પથ્થર મૂકી તો જાઉં. ભગવાને પથ્થર લીધા અને એક એક પથ્થર મૂકી, જેવા મૂકી તેવા પથ્થર ડૂબી જાય. ભગવાન વિચાર કરે છે કે પેલા વાંદરાઓ એના કરતા હારા કે પથ્થર મૂકતા હતા ને તરતા હતા ને હું મૂકું છું ને ડૂબી જાય. હનુમાનજી મહારાજ આ બધું જોયા કર્યો.
કે આ મારા પ્રભુ આજે આ શું કરી રહ્યા છે. એટલે હનુમાનજી મહારાજ આ બધું જોતા હતા. ભગવાન રામે પોતાના હાથથી મૂકેલા પથ્થર બધા ડૂબી ગયા અને ભગવાન પાછા વળવા જાય છે ત્યાં સામા હનુમાનજી આવીને ઉભા રહ્યા. હનુમાનજી મહારાજ પૂછે છે, પ્રભુ આપે કંઈક આજે કંઈક નવું કર્યું ને? તો કે હનુમાનજી, આજે હું પણ એમ જોતો હતો કે મારા નામે આ પથરા તરે, પણ પ્રભુ બધા ડૂબી ગયા ને? તો કે હનુમાનજી બધા ડૂબી ગયા. તો કે મારા પ્રભુ એ બધા ડૂબી જ જાય, પણ સેતુ બંધમાં તો બધા તરતા હતા ને? તો એ સેતુ બંધમાં જે તરતા હતા ને તમે નહીં મૂક્યા હતા. પ્રભુ આ તો તમારા નામનો મહિમા છે, નામમાં આટલી મહાન શક્તિ છે. બીજું શું બાપ પ્રભુ કે જેને તમારા હાથમાંથી છોડી દો એ તરે ખરો, જેને મારો રામ ત્યાગ કરી દે તરે એ ડૂબી જ જાય. એટલે પ્રભુ એ પથ્થરને તો આપે આપના હાથમાંથી તજી દીધા, અને આપ જેને તજો ને એને કોણ તારી શકે? ભગવાન રામ વિચાર કરે છે કે મારા હનુમાનજી તું ધન્ય છે. હા, મારા રામની અજબ રચનાઓ. વિમાન ઉડાવે રામની અજબ રચના રે, કોઈ મનુષ્ય પાર ન પામે રામની અજબ રચના રે, કોઈ મનુષ્ય પાર ન પામે. વિમાન ઉડાવે રામની અજબ રચના રે, મનુષ્ય પાર પામે. એ ભાઈ ભૂવો માંડો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે. ભૂવો માંડો પડે ત્યારે બીજા ભુવાને બોલાવે. આવે રામની અજબ રચના રે, કોઈ મનુષ્ય પાર ન પામે રામની અજબ રચના રે, કોઈ મનુષ્ય પાર ન પામે. મનુષ્ય પાર
ज्योतिलो सहुना ए भाई ज्योतिलो सहुना जोश जुए ने धन ना योग बतावे जोशीलो सोना जोश जुए ने धन ना योग बतावे બીજાને લખપતિ પોતાને ઢોકળો એ બીજાને લખપતિ પોતાને ઢોકળો એ ક્યાંથી ન હાથમાં આવે રામની અજબ રચના રે કોઈ मनुष्य पार न पामे रामनी अजब रचना रे कोई मनुष्य पार न पामे मनुष्य पार न पामे भले ने ऊंचा विमान लुटावे रामनी अजब रचना रे पार न पावे ए भाई साई ओलिया भाई साई ओलिया देवी देवता आवरदान अपावे साई ओलिया देवी देवता या वरदान अपावे अजब रचना रे कोई मनुष्य पार न पामे रामनी अजब रचना रे कोई मनुष्य पार